આજે બનાવીશું પરફેક્ટ મોહનથાળ, એ પણ શ્રી વૃંદાવનના પ્યોર ગાયના ઘી સાથે, જે આપે શુદ્ધ સ્વાદ અને અદ્ભુત સુગંધ. સૌ પ્રથમ લેશું ચણાનો લોટ, તેમાં ઉમેરશું થોડુંક દૂધ, શ્રી વૃંદાવનનું પ્યોર ગાયનું ઘી. હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને 10 મિનિટ માટે રેસ્ટ આપશું. હવે બનાવીશું ચાસણી. એક પેનમાં થોડુંક પાણી અને બ્રાઉન સુગર ઉમેરી સરસ ચાસણી તૈયાર કરશું. હવે એક કડાઈમાં ઘીને ગરમ કરશું અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરીશું. ધીમા તાપે 30 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી શેકશું. હવે તેમાં તૈયાર કરેલી ચાસણી, માવો, પિસ્તાનો ભૂકો, બદામનો ભૂકો, કાજુનો ભૂકો અને એલાયચી પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. તે મિશ્રણને ડીશમાં પાથરશું. તેના ઉપર કાજુનો ભૂકો, બદામનો ભૂકો અને પિસ્તાનો ભૂકો ગાર્નિશ કરશું. તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ, દાણાદાર અને મોંમાં ઓગળી જાય એવો મોહનથાળ.